નમસ્કાર મિત્રો। હવે ગઈકાલને આજના કાર્યકાળને જોઈ અને એટલી ખબર પડી કે કોંગ્રેસ સત્તામાં કેમ નથી આવતી। એનું કારણ એવું છે કે કોંગ્રેસને વિપક્ષની ભૂમિકા ભજવતો જ નથી આવડતી। સૌથી પહેલી બાબત કરીએ તો લઠ્ઠાકોણને લઈને જે બી ચર્ચાઓ ચાલી રહી હોય એમાં સીધી સિમ્પલ વસ્તુ છે। ગુજરાતમાં તમે કોઈ બી ગૃહમંત્રીનું રાજીનામું માંગો છો હાલમાં, તો હું તમને કહું કે દારૂ બંધી રાખવી હોય અને કે દારૂ મળે એના માટે કરી અને જો કોઈ ગૃહમંત્રીને રાજીનામું માંગવાનું થશે ને તો કદાચ 12 વાગ્યે શપથ લેશે, 1 વાગ્યા સુધી કોઈ પણ ગૃહમંત્રી એની જવાબદારી નહીં નિભાવી શકે। અને એક હવે મેં વિડીયોમાં નથી જોયું પણ પોસ્ટર ઘણી જગ્યાએ ફરે છે કે હર્ષભાઈ સંઘવીએ એવું કીધું છે કે કોઈ પણ એરિયામાં દારૂ મળશે તો એના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે। તો યુવાન મિત્રોને મારી સલાહ છે કે મિત્રો તૈયારી ફટાફટ ચાલુ કરો, કેમ કે જો દારૂ મળવા ઉપર પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે તો કદાચ આવતા એકાદ વર્ષમાં આખી પોલીસ જે છે અમને ઘરે જવું પડશે। એટલે અત્યારે એક સ્પષ્ટ વસ્તુ એવી છે કે દારૂબંધી માટે બે બાબતો સિમ્પલ છે કે યા તો ચર્ચા એ માટેની હોવી જોઈએ આ રાજનીતિ કર્યા સિવાય કે ભાઈ દારૂબંધી ખરેખર કરવી છે કે પછી દારૂબંધી હટાવી દેવી છે। ચર્ચા બસ આ બે જ બાબતો ઉપર હોવી જોઈએ। જો દારૂબંધી કરવી છે તો દારૂબંધી કરવી હોય તેમાં સિમ્પલ વસ્તુ છે, ક્યાંય દૂર જવાનું નથી। આપણે કોઈ બી વેફરનું પડીકું લઈએ, પાર્લેજી બિસ્કિટ લઈએ તો એના ઉપર એક ડિસ્ટ્રીબ્યુશનનો કોડ હોય કે જે એસએસ હોય ત્યાંની ત્યાં માલ આવ્યો હોય અને ત્યાંથી એને ડિસ્ટ્રીબ્યુટ કર્યો હોય, એટલે કોઈ બીજાના એરિયામાં જઈને માલ કટિંગ ના કરે। દારૂની બોટલ ઉપર પણ સેમ છે, જે વિદેશી દારૂ છે કે એ કયા એસએસ પોઈન્ટે માલ ગયો એનો બેચ નંબર લખેલો જ હોય છે અને માલ ઘૂસે છે ગુજરાતમાં દીવ દમણથી કે મહારાષ્ટ્રથી ઘૂસતો હોય, મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી। તમે અને બધી જગ્યાએ હાલમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં ભાજપની છે, તમે એ નિયમ લઈને ચાલો ને સૌથી પહેલો કે ભાઈ જે બી એસએસ પોઈન્ટથી ગુજરાતમાં દારૂ ઘૂસશે તો એનું લાયસન્સ રાજસ્થાનમાં હોય તો રાજસ્થાનમાં રદ કરી દઈશું, મધ્યપ્રદેશમાં હોય તો મધ્યપ્રદેશમાં રદ કરશું। આ કામ તમે ચાલુ કરો અત્યારે। ખાલી એક કાયદો લાવી દો, જો ગુજરાતમાં જેની પણ 2 નંબરનો દારૂ મળી આવશે એનું લાયસન્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે દીવ દમણ અમે રદ કરી દઈશું, તો આવતીકાલથી કોઈ પણ માલ ત્યાંથી નહીં આપે તો અહીં માલ આવવાનો જ નથી, દારૂ અહીંયા ગુજરાતમાં ઘૂસવાનો જ નથી। પરંતુ ના, એ બાબત ઉપર ચર્ચા નહીં કરે, કેમ કે તો ઓરિજિનલ દારૂબંધી જોવા મળી શકે। ફક્ત ને ફક્ત એક જ રીઝન છે કે દારૂબંધી હટાઈ શકે, બાકી આપણે કહીએ પોલીસ બીજું જેની સામે માંગણી છે એ વસ્તુ આવવાની જ છે, એક જ રીતે ના આવી શકે, આ એક જ રીત છે। અને બીજી બાબત કે જો દારૂબંધીમાં કોઈ એવું કહેતું હોય કે દારૂબંધી ખોલી દઈએ તો પછી ઘણા લોકો પીએ છે એના કરતાં વધારે પીવા માંડશે, તો એવું બિલકુલ ખોટી વાત છે। કેમ કે ચૂંટણીઓમાં ખુલ્લેઆમ દારૂ મળે છે, ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીવાળા હોય, કોણ નથી વેચતું એ જણાવો ખાલી। અને જે ચૂંટણીમાં દારૂ મળે છે મફત મળે છે, મફત મળવા છતાં પણ કેટલાય માણસો એવા છે કે જે દારૂને ટચ પણ કરતા નથી, મફત મળે તોય। તો દારૂબંધી હોય કે ના હોય, પૈસા દઈને તો એ માણસ લેવાનો જ નથી। અને જે માણસ પીએ છે એ ગમે એ રીતના બંધ કરશે તો બી એ કોઈક ને કોઈક રસ્તો શોધી જ કાઢવાનો છે। એટલે ખરેખર કોંગ્રેસે એક વખત વિચારી અને માંગણી સરકાર સમક્ષ મૂકે કે દારૂબંધી કરાવવી જ હોય તો દારૂબંધી કરાવવી હોય તો એ માંગણી મૂકે કે ભાઈ તમે બધે તમારી સરકાર છે આજુબાજુના રાજ્યોમાં, તમે નિયમ લાવો ને કે એમના 2 નંબરનો જે બી દારૂ હોય, જે એસએસ પોઈન્ટ કહેવાનો મતલબ કે જે દારૂનો ઠેકાવાળો રાજસ્થાનમાંથી ગુજરાત માટે માલ ભરાવતો હોય એનું અમે લાયસન્સ રાજસ્થાન હોય તો રાજસ્થાનમાં રદ કરી દઈશું, બીજે દિવસથી ગુજરાતમાં ઓટોમેટિકલી દારૂબંધી થઈ જશે, કોઈને કોસવાની જરૂર નહીં પડે। પરંતુ જોઈએ આગળ શું કરીએ છીએ। ફક્ત આ બાબતમાં પોલિટિક્સ જ કરવું છે સામેવાળા વિપક્ષોને કે પછી ગુજરાતને આ બાબતમાં એક સોલ્યુશન લાવીને આપવું છે। કેમ કે આ બાબતમાં એવું છે કોંગ્રેસના જો ધારાસભ્ય હોય, જિગ્નેશભાઈની ખાસ વાત કરું, કેમ કે ઊંચા અવાજે પોતે બોલતા હોય છે અને હમણાં એક વખત તો થરાજ પણ આવીને બહુ હલ્લાબોલ કર્યો, જે બી થયું એ। શું તમારા વડગામમાં દારૂ નથી મળતો? આમ આદમી પાર્ટીએ 2 દિવસથી ધરણા ઉપર છે, ગોપાલ ઇટાલિયાના વિસાવદરમાં દારૂ નથી મળતો? એ જો ના મળતો અને જો એ ધારાસભ્ય થઈ અને એમના વિસ્તારમાં દારૂ ના બંધ કરાવી શકે તો ધારાસભ્ય કેમ થયા? કેમ કે ક્યાંક ને ક્યાંક આનો હિસ્સો કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય બધા લઈ રહ્યા છે।
અને એટલા માટે જ એ ફક્ત એમની રાજનીતિ કરવી, પરંતુ ગુજરાતને આનું એક ચોક્કસ સોલ્યુશન આપવું એ કોઈ વિચારી જ નથી રહ્યું. ગોપાલભાઈ ઇટાલિયા હોય, જિજ્ઞેશભાઈ હોય, એક વખત બોલે ને કે ભાઈ અમારા વિસ્તારમાં આવતીકાલથી જો કોઈ દારૂ પકડીને બતાવે ને તો અમે રાજીનામું આપી દઈશું, આપણે માની લઈએ કે એમનો હિસ્સો તો નથી. બાકી જો એ એમના વિસ્તારમાં નહીં, બાકી આખા ગુજરાતમાં અહીં આમ છે અહીં આમ છે, અને દારૂ મળે છે નથી મળતો, એ કોઈ કોંગ્રેસને એટલું જ કહેવાનું છે કે તમે પણ ક્યારેક વહુ હતા, અત્યારે સાસુ મસુ. તમે આગળ શું કરેલું છે, કેટલો તમારા ટાઈમમાં મળતો તે આખું ગુજરાત જાણે છે. અને ત્યારે પણ લતીફ પણ હતો, અને લતીફ જેવા ઊભા કરનારા કોણ હતા એ પણ જાણો છો. અને આજના ટાઈમમાં પણ દારૂ પુષ્કળ પ્રમાણમાં ભાજપના શાસનમાં પણ મળી રહ્યો છે. અને મને જેટલા પ્રમાણમાં લાગે છે એ પ્રમાણે મને નથી લાગતું કે દારૂબંધી ગમે તેટલા કડક કાયદા થાય, ગમે એ થાય, કોઈ દિવસ દારૂબંધી થઈ શકે. કેમ કે ચારે બાજુ મળતો હોય તો ગુજરાતમાં મળવાનો જ છે. જય હિન્દ મિત્રો.